પારડીના કવિ લેખક દીપક દેસાઈના ગરબાનું આલ્બમ ચાલો ને આપણે ગરબે રમવા જઈએ રે રિલીઝ થયું. બગવાડા, ટીઘરા, સરોધી, પારનેરા, બિલીમોરા, દાહણુના મંદિરોમાં શૂટિંગ કરાયું. પારડી તાલુકાના ટીઘરા ગામના કવિ લેખક દીપક દેસાઈ લેખિત પુસ્તક યાદો કે ગુબ્બારેમાં પ્રકાશિત ગરબો ચાલો ને આપણે ગરબે રમવા જઈએ રે નું હાલમાં શૂટિંગ પૂર્ણ થતા મ્યુઝિકલ આલ્બમ નવરાત્રીના પહેલા નોરતાએ યુટ્યુબ પર દીપક દેસાઈ દીપક ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગરબા આલ્બમ રિલીઝ થતાં જ ભક્તજનોની પ્રશંસા ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગરબામાં વલસાડ જિલ્લાના ટીઘરા ગામના દુર્ગા માતા મંદિર, બગવાડા અંબા માતા મંદિર, સરોદીના કુરિયાળી માતાના મંદિર, પાનેરા અંબા માતાના મંદિર, બિલીમોરાના ગાયત્રી માતાનું મંદિર તેમજ દાહણુના મહાલક્ષ્મી માતાજીના મંદિરનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. આ બધા સ્થળોએ દીપક દેસાઈની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ શૂટિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય શૂટિંગનું લોકેશન બગવાડાના અંબા માતાનું મંદિર રહ્યું છે. આ ગરબા આલ્બમમાં પ્રોડ્યુસર તેમજ ગીતકાર એક્ટર દીપક દેસાઈ સ્વયં પોતે છે. અભિનેત્રી સાન્યા વર્મા પરમાર, સિંગર તેમજ એક્ટર રાજુભાઈ ટાક છે. લેડીઝ સિંગર દિવ્યાની ચક્રવર્તી ગોહિલ, દિગ્દર્શક મનોજ નાથવાણી તેમજ સંગીતકાર પંકજ ભટ્ટ કે જેમણે 150થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. દીપક દેસાઈએ બગવાડા ગામના ઉપસરપંચ જવાહર પાઠક અને તેમની ફેમિલીનો શૂટિંગમાં સંપૂર્ણ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે પણ આ જ રીતે દર વર્ષે માતાજી પણ આલ્બમ બનાવવા માટે દીપક દેસાઈને આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત દીપક દેસાઈ ટીઘરાના સરપંચ હેમાબેન હળપતિ, સરોદીના ગિરીશ દેસાઈ તેમજ ગ્રામવાસીઓ, પાનેરાના રમેશભાઈ જે પટેલ, ધર્મેશ એસ પટેલ તેમજ પારનેરા ગ્રામવાસીઓનો અને બિલીમોરાના નવીનભાઈ પટેલ, કિશોરભાઈ ગાંધી તેમજ બિલીમોરા વાસીઓનો શૂટિંગમાં સહકાર બદલ આભાર વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી. અને આ બધા મંદિરોનો મહિમા વર્ણવવામાં આવતા તમામ ગામમાં ઉત્સાહ તેમજ ઉમળકાની લાગણી જોવા મળી રહી છે. તેમણે દીપક દેસાઈને પ્રશંસાથી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા છે. દીપક દેસાઈ જણાવે છે કે મારો આ ગરબો યુટ્યુબ પર દીપક દેસાઈ દીપક ચેનલ સર્ચ કરી જોઈ શકાશે અને તેને લાઇક કરી સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા જણાવ્યું હતું. थैंक यू सो मच. अम्बे माँ के मंदिर में हम लोग गरबा शूट करने जा रहे हैं और सारी हमारी टीम है यहाँ पर. मेकअप दादा है और पूरी लाइट में डायरेक्टर दादा है, सिंगर सर हैं, प्रोड्यूसर सर हैं, गांव के सरपंच जी हैं. सब लोग हम लोग यहाँ पे आए हैं दर्शन करने के लिए, साथ में शूट करने के लिए. थैंक यू. जय अम्बे मात की जय. નવરાત્રીના પ્રથમ વર્ષે મારા દ્વારા લિખિત ચાલો ને આપણે ગરબે રમવા જઈએ ગરબાનું મ્યુઝિકલ આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ ગરબામાં બગવાડા, ટીઘરા, સરોધી, પાનેરા, બિલીમોરા તેમજ દાણુના મંદિરોનો મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ બધા સ્થળોએ જઈ મારી ટીમ દ્વારા શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે અને એ તમામ ગામોના સરપંચો, અગ્રણીઓ જેમ કે બગવાડાના જવાહરભાઈ પાઠક, ટીઘરાના જીતુભાઈ હળપતિ, સરોદીના ગિરીશભાઈ, પારનેરાના રમેશભાઈ પટેલ, બિલીમોરાના નવીનભાઈ પટેલ વગેરેએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે. અગ્રણીઓ ખૂબ જ સહકાર આપ્યો છે. આ તમામનો હું ખૂબ જ આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું. અને આ ગરબામાં, આ મ્યુઝિકલ ગરબામાં મેં પોતે સ્વયં અભિનય કર્યો છે તેમજ ખૂબ સરસ અભિનેત્રી સાન્યા વર્મા પરમારે અભિનય કર્યો છે. સિંગર રાજુભાઈ ટાંકે પણ અભિનય કર્યો છે અને મારા પરિવારના સભ્યો પણ એમાં જોવા મળશે આપને. આ ગરબાનું સંગીત પંકજ ભટ્ટે આપ્યું છે અને સિંગર તરીકે રાજુભાઈ ટાંક અને લેડી સિંગર દિવ્યાની ચક્રવર્તી ગોહિલ છે. અને આ રીતે આ ગરબો તમામ
ભક્તજનોને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં એમના તરફથી અમને પ્રશંસા મળી રહી છે અને લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને આ ગરબાના દિગ્દર્શક મનોજ નાથવાણી છે. તો આ મારો ગરબો યુટ્યુબ ચેનલ પર દીપક ચેનલ સર્ચ કરવાથી આપને જોવા મળશે. તો એને જોઈ સબસ્ક્રાઇબ કરી લાઈક કરી મને સંપૂर्ण સહકાર આપશો. धन्यवाद. मैं जवाहर पाठक, उप सरपंच ग्राम पंचायत बगवाड़ा. ये जो माता जी का मंदिर है हमारे गांव में, वो 450 साल पुराने मंदिर है और भव्य मंदिर है, पौराणिक मंदिर है. बगवाड़ा गांव पुराण प्रसिद्ध मंदिरों के नाम से जाना जाता है. एरिया में टोटल 11 मंदिर पौराणिक है और यहाँ पे दीपक भाई देसाई, मनोज भाई नथवाणी और राजू भाई टाक जो कि स्वयं यहाँ पे पधारे, हमारे आमंत्रण को मान दे के वो यहाँ पे माता जी का यहाँ पे मंदिर में गरबे का शूटिंग करेंगे और यहाँ पे आके माता जी का आशीर्वाद लेके वो लोग नवरात्रि में आगे ये करेंगे, रिलीज करेंगे. तो मेरी और मेरे बगवाड़ा गांव वासियों की ओर से दीपक भाई को, मनोज भाई को और राजू भाई को खूब खूब शुभकामनाएं. हर साल मैं आमंत्रित करता हूँ इनको कि हर साल आप बगवाड़ा आइए और माता जी का आशीर्वाद लेके हर बार एक एल्बम रिलीज करिए. ऐसी मेरी शुभकामनाएं. थैंक यू. અંબે માત કી જય. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.